Hey dude, where were you these days? What have you been up to these days? Hi, I was. તો શું તમે પણ આમની જેમ ઇંગ્લિશ બોલવામાં સ્ટેમર કરો છો, હકલાવ છો? તો તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આજે હું આવી ગઈ છું. તો આપણે સાવ સિમ્પલ વેમાં ઇંગ્લિશ બોલતા અને સમજતા શીખશું, જેથી તમે સામેવાળાનું ઇંગ્લિશ છે એ સાવ ઇઝીલી સમજી પણ શકશો અને તમે એમને ઇંગ્લિશમાં સાવ ઇઝીલી આન્સર પણ આપી શકશો. તો પહેલાં આપણે જોઈએ ABCDથી કે ઇંગ્લિશમાં કેટલા લેટર્સ છે, કેટલા અક્ષર છે. તો ઇંગ્લિશમાં 26 અક્ષર છે, જે 26 અક્ષરના 26 ઉચ્ચારણ છે, એટલે કે 26 પ્રોનાઉન્સિએશન છે. તો પહેલાં આપણે એ જોઈએ. તો એ બોલતા આપણો ઉચ્ચાર નીકળે છે અ. બી બોલતા આપણો ઉચ્ચાર નીકળે છે બ. સી બોલતા આપણો ઉચ્ચાર નીકળે છે સ. આવી રીતે તમને ડિસ્પ્લે પર દેખાશે કે આખી ABCDના કેટલા ઉચ્ચારણ છે, કેટલા પ્રોનાઉન્સિએશન છે. જેમ કે આપણે આગળ જોયું કે 26 અક્ષર છે. તો 26 અક્ષર તો આપણે ગુજરાતીમાં જોઈએ તો કક્કાના 34 અક્ષર છે. ઉપરથી આપણી પાસે બારાક્ષરી પણ છે ગુજરાતીમાં, તો બારાક્ષરીના 14 અક્ષર છે. તો ઇન ટોટલ આપણી પાસે ગુજરાતીમાં 48 અક્ષર થયા અને અહીંયા તો માત્ર 26 અક્ષર છે. 48 અક્ષર અને 26 અક્ષર. તો આ 48 અક્ષરને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરશું? તો આ 48 અક્ષરને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવા માટે આપણે 2 અથવા 3 અક્ષર જે ઇંગ્લિશના છે એને મિક્સ કરશું. તો આ કઈ રીતે? તો આપણે પહેલાં જોઈએ સી અને એચ. સી અને એચ આ બંનેનું મિક્સ કરશું તો બનશે ચ. સી ડબલ એચ આ ત્રણેય મિક્સ કરશું તો બનશે છ. એસ અને એચ આ મિક્સ કરશું તો શ બનશે. કે એસ એચ આ ત્રણેય અક્ષર મિક્સ કરશું તો બનશે ક્ષ. આવી રીતે આપણે ઇંગ્લિશમાં 2 અથવા 3 અક્ષરનો મિક્સ કરી અને ગુજરાતી અક્ષર બનાવશું અને આ 48 અક્ષર કમ્પ્લીટ કરશું. હવે આ અક્ષર બની ગયા પછી આપણે આગળ શું કરશું? તો આગળ એનાથી બનશે વર્ડ્સ. લેટર્સ થ્રુ વર્ડ્સ. અક્ષરથી બને શબ્દ, શબ્દથી બને વાક્ય. તો આપણે અત્યારે વર્ડ્સ પર ફોકસ કરીએ. પહેલાં તો વર્ડ્સ કઈ રીતે બનશે? તો હવે જોઈએ વર્ડ કોને કહેવાય. શબ્દ, વર્ડ એટલે શું? 2 થી વધુ લેટર ભેગા થઈને જે શબ્દ બને છે એને આપણે વર્ડ કહેશું. મતલબ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો જોઈએ કે 3 લેટર્સ CAT. CAT મતલબ કે કેટ. કેટ છે એ એક વર્ડ થયો. પછી જોઈએ 4 લેટર્સનો યુઝ કરીને તો BALL બોલ આ એક વર્ડ થયો. 5 લેટર્સનો યુઝ કરીને સમજીએ તો APPLE. 5 લેટર્સ અહીંયા આપણે યુઝ કર્યા છે. APPLE એપલ એક વર્ડ થયો. તો આ મેં તમને સાવ ઇઝી અને સાવ સિમ્પલ વેથી સમજાવ્યું. 3, 4 એન્ડ 5 લેટરનો યુઝ કરીને જે આપણે રેગ્યુલર રૂટીનમાં આ બધા શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ એ શબ્દ મેં તમને શીખવ્યા કે આને આપણે વર્ડ કઈ રીતે બનાવ્યા, કઈ રીતે ઇંગ્લિશમાં બનાવવામાં આવ્યા છે આને વર્ડ્સ. હવે આ વર્ડનો યુઝ આપણે સેન્ટેન્સમાં કઈ રીતે કરશું કે સેન્ટેન્સ વર્ડ્સનો યુઝ કરીને કેવી રીતે બનાવશું. તો આ આપણે એક સાવ સિમ્પલ વેથી સમજીએ તો સેન્ટેન્સમાં મેઇનલી અથવા તો જનરલી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ 3 વસ્તુ યુઝ થાય છે. તો હવે અહીંયા તમને થશે કે આ વળી શું આવ્યું? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આ વર્ડ અને ABCDની લપ ઓછી હતી તો આ બી આવી ગયો. સબ્જેક્ટ મતલબ કે જે કાર્યનો કર્તા છે, જે કર્મ થાય છે, જે કામ થાય છે એ કામનો કરનાર, એને આપણે સબ્જેક્ટ કહેશું. પછી વર્બ તો કે જે ક્રિયા થઈ રહી છે વાક્યમાં, સેન્ટેન્સની અંદર જે કામ કરવામાં આવી રહ્યું છે એને આપણે વર્બ અહીંયા દર્શાવશું. અને જે વાક્યની અંદર કર્મ થઈ રહ્યું છે કર્તા દ્વારા અથવા તો કરનાર દ્વારા જે કામ થઈ રહ્યું છે એને આપણે અહીંયા ઓબ્જેક્ટ કહેશું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક ઉદાહરણથી સમજીએ કે રવિ પ્લેઝ ક્રિકેટ. તો રવિ છે એ કર્તા થયો, પ્લેઝ છે ક્રિયા થઈ અને ક્રિકેટ છે એ કર્મ થયું. તો રવિ એટલે કે કર્તા, ક્રિકેટ રમે છે. તો હવે તમને કેવી રીતે આઈડિયા આવશે કે રવિ કર્તા છે, ક્રિકેટ કર્મ છે? ક્રિકેટને તમે કર્તા કહી શકો ને, પણ આ આપણે ગોતશું એના ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન્સ હવે એ શું છે? તો ક્વેશ્ચન્સ આપણે એ રીતે કરશું કે ક્રિકેટ કોણ રમે છે? કર્તા ગોતવા માટે હંમેશા કોણ, હુનો યુઝ થશે. તો અહીંયા આપણે હુનો યુઝ કરશું કર્તા શોધવા માટે. હુ
એ આપણે ઇંગ્લિશમાં જનરલી યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે પૂછશું હુ પ્લેઝ ક્રિકેટ, કોણ ક્રિકેટ રમે છે? તો અહીંયા આપણને શું આન્સર મળ્યો? કરતા, મતલબ કે રવિ. રવિ ક્રિકેટ રમે છે. તો અહીંયા રવિ છે એ કરતા થયું. તમને જ્યારે કોણ અથવા હુ ક્વેશ્ચન પૂછવાથી જે બી આન્સર મળે એ તમારો કરતા. હવે કરતા છે એ માત્ર નામ હોય એવું જરૂરી નથી. કરતા માટે તમે પ્રોનાઉન્સ પણ યુઝ કરી શકો. હવે આ પ્રોનાઉન્સીસ શું છે? તો પ્રોનાઉન્સીસ નામના બદલે યુઝ થતા રિપ્રેઝેન્ટર છે. મતલબ કે તમે ક્યારે એબસન્ટ હોય ક્યાંય અને તમારી જગ્યાએ કોઈ તમે રિપ્રેઝેન્ટર મૂકો છો કે તમારા બદલે કોઈ બીજા તમારું વ્યક્તિત્વ નિભાવતા હોય એવું તમે જોયું હશે ને કે રિપ્રેઝેન્ટર અહીંયા છે. બસ એ જ રીતે કે કોઈનું નામ તમને ખ્યાલ નથી અથવા તો એ વ્યક્તિનું નામ રિપીટેડલી મલ્ટિપલ ટાઈમ્સ સેન્ટેન્સમાં યુઝ કરવાનું છે, ત્યારે આ પ્રોનાઉન્સીસ આવે છે. પ્રોનાઉન્સ શું છે? તો પ્રોનાઉન્સ માટે હવે તમને લિસ્ટ સ્ક્રીન પર આપેલી છે કે આઈ હશે હું, મને ખુદને દર્શાવવા માટે. સેકન્ડ છે યુ, જે સામેવાળી વ્યક્તિને દર્શાવે છે કે સામેવાળો વ્યક્તિ એક હશે, એને તું કહીને તમે બોલાવો છો તો એને તમે યુ કહેશો ઇંગ્લિશમાં. પછી સામેવાળો પણ નહીં અને તમે પણ નહીં, જે ત્રીજો વ્યક્તિ છે, ત્રીજો કરતા છે, જે તમારી પાસે ઊભો હશે નહીં ઊભો હોય, હાજર હશે નહીં હાજર હોય, એને તમે હી. અગર એ મેલ છે તો મતલબ કે પુરુષ છે તો હી. અગર એ સ્ત્રી છે તો શી. અથવા તો એ કોઈ પણ નાનું બાળક છે, પશુ છે કે કોઈ પણ વસ્તુ છે તો એના માટે યુઝ કરશું ઇટ. હવે આપણે જોઈએ, આ તો બધું સિંગલ માટે થયું, પણ ઝાઝા બધા હોય તો શું કરવાનું? તો ઝાઝા બધા હોય તો યુઝ કરવાનું પહેલાં તો આપણે આપણા માટે જ જોઈશું કે અમે અથવા આપણે. આ તમારે બોલવું હોય તો એના માટે તમે યુઝ કરશો વી. પછી સામેવાળા તું કરીને જે તમે બોલાવો છો એની બદલે તમારી સામે ઝાઝા ઊભા છે, એમને તમારે કેવું છે કે તમે લોકો અથવા તો તમે બધા, તો અહીંયા તમે યુઝ કરશો યુ. યુ છે એ સિંગલમાં બી યુઝ થાય છે અને મલ્ટિપલમાં બી યુઝ થાય છે. મતલબ કે યુ એક વ્યક્તિ માટે પણ વપરાય છે અને ઝાઝા વ્યક્તિ માટે પણ વપરાય છે. હવે સામેવાળું અને તમે આ બંને નીકળી ગયા. જો ત્રીજો વ્યક્તિ કે જ્યાં આપણે હી સી ઈટ યુઝ કરતા હતા, હવે એ લોકો માટે જો ઝાઝા હોય તો તમે યુઝ કરશો ધે. શું કરશો? ધેનો યુઝ કરશો. તો પ્રોનાઉન્સને એઝ અ સબ્જેક્ટ આપણે કેવી રીતે યુઝ કરશું એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે રવિ ઇઝ ઇટિંગ, હી લાઇક્સ મેગી. તો અહીંયા રવિ છે એ કરતા છે, કરતાની બદલે આપણે સેકન્ડ સેન્ટેન્સમાં યુઝ કરેલું છે હી. તો હવે આપણે એ હી રિમૂવ કરી અને રવિને રિપ્લેસ કરીએ, મતલબ કે રવિને જ યુઝ કરીએ હીના બદલે, તો સેન્ટેન્સ કંઈક આવું બનશે કે રવિ ઇઝ ઇટિંગ, રવિ લાઇક્સ મેગી. તો આ બે વખત નામ આવે તો સેન્ટેન્સ થોડું અજીબ થઈ જાય છે, પણ એના બદલે આપણે હી યુઝ કર્યું કે રવિ ઇઝ ઇટિંગ, હી લાઇક્સ મેગી. તો એ વાક્ય કેટલું મસ્ત થયું અને સાંભળવામાં મજા આવે છે ને. તો આવી રીતે આપણે પ્રોનાઉન્સને એઝ અ સબ્જેક્ટ યુઝ કરશું. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ શું છે કે વર્બ. વર્બ, તો એ વર્બને કઈ રીતે શોધવો, વર્બ કોને કહેવાય અને વર્બને યુઝ આપણે કેવી રીતે કરશું. તો વર્બને શોધવા માટે તમે યુઝ કરશો વોટ, શું. શુંનો ક્વેશ્ચન પૂછશો એટલે તમને વર્બ મળી જશે. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલથી સમજશું આગળ, પણ એના માટે વર્બ કોને કહેવાય અને વર્બ કેવી રીતે તમને મળશે, કેવી રીતે તમે શીખી શકશો એ જોઈએ. તો વર્બ છે એ આપણે આગળ જોયું એમ વાક્યમાં થતી ક્રિયા દર્શાવે છે, મતલબ કે વાક્યમાં થતી મૂવમેન્ટ, પ્રોસેસ બતાવે છે. તો એ આપણને કેવી રીતે સેન્ટેન્સમાં મળશે હવે એ જોઈએ. તો વર્બને શોધવા માટે તમારે એક ક્વેશ્ચન પૂછવો જોશે. ક્વેશ્ચન શું? તો કે શું, શું, વોટ. આ ક્વેશ્ચન પૂછશો એટલે તમને કાર્યમાં થતી ક્રિયા વર્બ મળશે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે કિરણ બુક વાંચે છે. કિરણ રીડ્સ અ બુક. તો અહીંયા વર્બ તમને આઈડિયા આવી જ ગયો હશે, પણ છતાં બી આપણે ગોતીએ શું છે. તો અહીંયા આપણે પૂછીએ કિરણ શું કરે છે? કિરણ વાંચે છે. કિરણ રીડ્સ. તો અહીંયા આપણને મળ્યું રીડ. રીડ છે વર્બ છે. કિરણ રીડ્સ અ બુક. આવી રીતે શુંનો ક્વેશ્ચન કરવાથી જે શબ્દ મળે છે એને કહેવાશે વર્બ. વાક્યની અંદર વર્બ શોધવા માટે તમને ખ્યાલ આવી ગયો કયો ક્વેશ્ચન પૂછવાનો? ન આવ્યો હોય તો
તો મને હજુ તમે કમેન્ટમાં પૂછી શકો છો. વર્બ શીખવા માટે તમને ઓફલાઈન બુક્સ યા તો ઓનલાઈન પીડીએફ્સ મળી શકે છે. અને જો તમારી સહુલિયત માટે, તમારી ઇઝી એક્સેસ માટે મેં એક પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તે ડાઉનલોડ કરીને પણ તમે વર્બ શીખી શકો છો. હવે આપણે નેક્સ્ટ મૂવ કરીએ ઓબ્જેક્ટ પર. તો ઓબ્જેક્ટ કોને કહેવાય અને કેવી રીતે મળશે? તો ઓબ્જેક્ટ છે એ આપણે આગળ જોયું એવી રીતે કે વાક્યમાં, સેન્ટેન્સમાં જે કર્મ થાય છે એને આપણે ઓબ્જેક્ટ કહેશું. તો હવે ઓબ્જેક્ટ મળશે કઈ રીતે? તમને કઈ રીતે ખ્યાલ આવશે કે આ ઓબ્જેક્ટ છે? તો ઓબ્જેક્ટ માટે આપણે એક નહીં પણ 3 ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. શું, ક્યાં અને ક્યારે. આ 3 ક્વેશ્ચન પૂછવાથી તમને ઓબ્જેક્ટ મળશે. આ 3 ક્વેશ્ચન એકસાથે નથી પૂછવાના, પણ 3 ક્વેશ્ચનનો આન્સર તમને ઓબ્જેક્ટ મળી શકે છે. હવે આપણે પહેલાં શુંથી સ્ટાર્ટ કરીએ. તો ફોર એક્ઝામ્પલ આપણે શું માટે યુઝ કરીએ કે હું સફરજન ખાઉં છું. આઈ ઈટ એપલ. તો હું શું ખાઉં છું? તો અહીંયા તમને આન્સર મળ્યો એપલ. એપલ છે એ તમારું ઓબ્જેક્ટ છે, તમારું કર્મ છે. તો આમાં જે ઓબ્જેક્ટ આવ્યો એ એપલ આવ્યો. શું ક્વેશ્ચન પૂછવાથી? એવી રીતે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશું ક્યાં માટે. તો આના માટે આપણે કયું એક્ઝામ્પલ લેશું? મિત ગો ટુ સ્કૂલ. હવે આમાં આપણે ક્યાં ક્વેશ્ચન પૂછશું? મિત ક્યાં જાય છે? મિત સ્કૂલે જાય છે. સ્કૂલ જે આન્સર તમને મળ્યો એ તમારું કર્મ, ઓબ્જેક્ટ છે. હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન પૂછશું ક્યારે? મિત ગો ટુ સ્કૂલ એટ 8 o'clock. મિત 8 વાગે સ્કૂલે જાય છે. આ તમારું ગુજરાતી થયું. મિત ક્યારે સ્કૂલે જાય છે? 8 વાગે. આ પણ તમને ઓબ્જેક્ટ મળ્યો. હવે આપણે ઇંગ્લિશમાં તમે નોટિસ કર્યું, મિત ગો ટુ સ્કૂલ એટ 8 o'clock. મિત 8 વાગે સ્કૂલે જાય છે. અહીંયા 2 અને 8 એ 2 વધારાના વર્ડ્સ આવ્યા. તો તમને એ પૂછવાનું મન થતું હશે ને કે આ તમે કઈ રીતે એડ કર્યા? અને એ પણ તમને કઈ રીતે ખબર પડી કે સ્કૂલ પહેલાં આવે અને ટાઈમ પછી છે? તો બંને ઓબ્જેક્ટ જ ને. તો આનો આન્સર તમને હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ કે પહેલાં સ્કૂલ આવે કે ટાઈમ આવે અને એ કઈ રીતે આઈડિયા આવશે. અને હા, 2 અને 8 આનો પણ આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. તો નેક્સ્ટ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સને શેર કરજો વિડીયો, જેથી એ પણ ઇઝીલી ઇંગ્લિશ સમજી શકે અને શીખી પણ શકે. તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.